તો હેલો ગાઈસ, વેલકમ ટુ માય વ્લોગ. તો પાર્ટ 4માં મેઘાલયના ટૂરમાં તમારા બધાનું સ્વાગત છે. તો આપણે એન્ડ કર્યો હતો એક મ્યુઝિયમથી, તો ત્યાંથી જ આપણે ચાલુ કરીશું. તો આ આવી ગયા છે મેઘાલયના બધા અલગ અલગ પ્રકારના પથ્થર. અને જો પથ્થર કાઢવા માટે જે પણ કપડાં અને વસ્તુની જરૂર પડે છે એ બધું જ વિડીયોમાં મેં લઈ લીધું હતું. બધી પથ્થર બનવાની વિધિ લખેલી હતી, તો તમે પણ વાંચી લેજો. અહીંયા વધારે પ્રકારના પથ્થર, નોર્થ ઇસ્ટમાં સૌથી વધારે પથ્થર જોવા મળતા હોય તો આ એક મેઘાલયા છે. એટલે અહીંયા પથ્થરોને પણ મ્યુઝિયમમાં રાખેલા છે. તમને એવું લાગતું હશે કે પથ્થરને મ્યુઝિયમમાં શું રાખવા હોય, પણ એ આ બાજુ આપણને એવું નવાઈ લાગે છે કે પથ્થરનું કેમ મ્યુઝિયમમાં મૂકેલા હશે, પણ આ બાજુ જોવા જાવ તો અહીંયા પથ્થર બહુ ઓછા છે. રેતાળ અને માટીવાળી જમીન છે, એટલે પથ્થરોને મ્યુઝિયમમાં મૂકેલા હતા. તમને પેલો સ્તંભ કહેતી હતી ને રમવાવાળો, એ જો તમને ઉપરથી દેખાડી દઉં. એ યલો કલરનો આ સ્તંભ છે, જ્યાં લોકો એવી રમત રમે છે એમની. તો જો અમારા હસબન્ડ ઢોલ વગાડી રહ્યા છે, અને મેં પણ ઘડી કાતી લીધું હતું. અને આ છે મેપ, ત્યાંથી આપણે તમે બધું જોઈ શકો છો લાઈવ. મેઘાલયના અલગ અલગ પ્રકારના વિસ્તારમાં કેવા કેવા પ્રકારના કપડાં છે એ બધું આવી ગયું હતું. પછી મેં પણ ઘડી ટંકોરો વગાડી લીધો હતો. છે મેપ, જ્યાં અલગ અલગ દુનિયાના મેપનું કઈ કઈ રીતે જૂની રીતે પહેલાંથી મેપ બનતો આવ્યો છે એ બધી વિધિ હતી. આ છે ટેલિસ્કોપ, જો જૂનું ટેલિસ્કોપ કેવું લાગે છે. બસ આ જ રીતનું મ્યુઝિયમ હતું. અહીંયા સૌથી વધારે બાળકોનું જોવાનું હોય છે. પછી જો મેં મેપ આરે હળી કરી હતી ઘડી, પછી હું બેસી ગઈ હતી લખવા માટે. જો હું ભણેશ્રી છું એટલે લખવા બેસી હતી. આપણે વિડીયો માટે કંઈક બેસી ગયા હતા. બિલોરી કાચમાં જોઈ લીધું, તમે પણ જોઈ લો. પછી ત્યાંથી ઉપર થઈને આ બધા ઓથર અને બુક રાઇડર વિશે બધું લખેલું હતું. પછી જો આપણા ભારત દેશના ઝંડાનું એવોલ્યુશન જોઈ લો. પહેલાં જૂના જમાનામાં કંઈક આવા પ્રકારનો ઝંડો હતો. ચેન્જ થઈને કંઈક આવા પ્રકારનો ફ્લેગ બની ગયો. ધીમે ધીમે કરતાં પછી અત્યારે આપણે કેસરી સફેદ અને લીલો આપણને કલરથી ધ્વજ મળી ગયો છે. પછી આ છે એક મેમરી ક્રેટ, એવું કહે છે કે આ 2072માં ખોલવામાં આવશે. 50 વર્ષ પછી આને ખોલવાનું છે, એવું કંઈક અંદર છે રહસ્ય. પછી આ જો કિન્ડર ગાર્ડનમાં આવી ગયા હતા. આપણે પણ બાળકો જ છીએ, તો પણ આપણે પણ એની મજા લઈ લીધી હતી. તો જો મેં એની મજા લઈ લીધી હતી બાળક બનીને. આ લિવિંગ રૂટ બ્રિજ છે અને પાછળ ફોલ છે. જુઓ, આ બધું એનું જ કલ્ચર બતાવ્યું છે. પછી ઉપર ચડવાની કોશિશ કરી પણ ચડી ના શકાય. પછી મેં મારા હસબન્ડને કીધું કે તમે ચડો, તો એમને પણ પટ થોડે સુધી ચડ્યા હતા, કારણ કે એમનો વજન એટલો હતો. આ બાળકો માટે બનેલું છે, તો તૂટી જાય તો એમને પણ નીચે ઉતરી ગયા. પછી અમે આગળ ગયા હતા. તો જો શિંગડા, ભેંસના શિંગડા કેવા છે બોલો, એને સંગ્રહ કરીને મૂકી દીધા. આપણે તો જ્યાં અહીંયા પડ્યા હોય, કોઈ જોતું નહીં. પછી જો અહીંયા એક મસ્ત ચાડીઓ છે, દેખાય? આ છે ચાડીઓ અહીંનો. ત્યાંથી અમે આગળના ડિપાર્ટમેન્ટમાં ગયા હતા. તે વળી પેઇન્ટિંગ ડિપાર્ટમેન્ટ છે. તો આ બીજો સેકન્ડ પેઇન્ટિંગ ડિપાર્ટમેન્ટ આવી ગયો. આની પહેલાં પણ એક આગળ આવી ગયો છે. પછી ત્યાંથી અમે નીકળી પડ્યા હતા બાઇક ઉપર. અમે ત્યાંથી અમારી એક બાકી રહી ગયો હતો ચર્ચ, એ જોવા ગયા હતા. એ પહેલાં એક બજાર આવી હતી, તો બજારમાં જોઈ લીધું હતું થોડો. જુઓ, લાકડાની બોટલ કેવી મસ્ત છે પાણીની. અહીંયા વસ્તુ સારી હતી પણ મોંઘી બહુ હોય છે, એટલી બોટલના 300 રૂપિયા હતા. ત્યાંથી અમે ગયા હતા મેરી ચર્ચ જોવા માટે. આ છે મિસ મેરી ચર્ચ, જે શિલોંગમાં જાયેલો છે સિટીની અંદર. જો તેના પગથિયા કેવા મસ્ત છે. અહીંનો કલર બહુ મસ્ત લાગે છે ચર્ચનો. આ ચર્ચ એક સ્કૂલ પણ હતી પાછળ, તો તમને એવું લાગે તમે અમેરિકામાં આવી ગયા હોય એવી ફિલિંગ્સ આવતી હતી. જો અમારા હસબન્ડ આગળ જઈ રહ્યા છે, અને મમ્મી પાછળ. અમે બધું અહીં ચર્ચમાં જોયું હતું. જે નીચે ચર્ચ હતો ત્યાં અંદર અમે વિડીયો નહોતો બનાવ્યો, કારણ કે ત્યાં સ્ટ્રિક હતો. પણ બહાર વિડીયો બનાવવા દેતા હતા, તો અમે બહારથી વિડીયો લઈ લીધો હતો. આ છે શિલોંગ સિટીનો વ્યૂ ચર્ચના ઉપરથી.
તો જો ચર્ચ અંદરથી કંઈક આવું લાગે છે. આ પણ છાનામાના લીધેલો વિડીયો છે. પછી બહાર બેસીને અમે થોડી મસ્તી કરી હતી મારા હસબન્ડને અમે. ઘડીક શાંતિ ફિલિંગ આવતી હતી કારણ કે ત્યાં બહુ શાંતિ હતી, કોઈ અવાજ પણ કરતું નહોતું ચર્ચની બહાર. તો અમે વાતો કરવા બેઠા હતા ઘડીક બહાર. જો આ ગીત ગાય છે પણ મેં વિડીયોમાં લીધું નથી. એ ગમે ત્યાં ગીત ગાવાનું ચાલુ કરી નાખે છે, એમને ગીત ગાવાનો બહુ શોખ છે. જે આપણો લાસ્ટ ડે છે એટલે આપણે ત્યાંથી ગયા હોટલ પર એક્ટિવા જમા કરીને હોટલ ગઈ, સામાન લઈને ટેક્સીમાં આપણે નીકળી ગયા છીએ. રાત્રે આખી રાત અને દિવસ ટ્રેનમાં સફર કર્યો હતો અને સાંજે આપણે અગરતલા પહોંચ્યા હતા. અગરતલા પહોંચી ત્યાં આપણને આપણા ઓટોવાળા લેવા આવી જ ગયા હતા. ત્યાંથી આપણે ઘર માટે રવાના નીકળી પડ્યા હતા. તો ઓટોમાં આવતા આવતા સાંજ પડી ગઈ હતી. તો ચલો, મારા વ્લોગને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો બાય બાય, જય માતાજી. જો અમે ઘરે આવી ગયા છીએ અને રાત પડી ગઈ છે. તો બાય બાય, જય માતાજી. તમે પણ વ્લોગને સબસ્ક્રાઈબ કરજો.